નમસ્કાર મિત્રો, સૌ મિત્રોને આજના મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્ર કેવો હોવો જોઈએ એ વિશે આપણા સાહિત્યકારોએ ખૂબ બધી વાતો કરેલી છે. જેમ કે મિત્ર એવો શોધવો જે ઢાલ શરીકો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય, આવો મિત્ર હોવો જોઈએ. સારો મિત્ર મળવો એ ખૂબ નસીબની વાત છે. મહાભારતનું યુદ્ધ જો પાંડવો જીતી શક્યા હોય તો એમની પડખે ઊભેલા ભગવાન કૃષ્ણ હતા. એમના કારણે જ એ મહાભારતનું યુદ્ધ એ જીતી શક્યા. ખરેખર તો એવું કહેવાય છે કે સાચો મિત્ર જે છે ને, ભલે તમારા વતી એ યુદ્ધ લડે નહીં, પણ એ યુદ્ધમાં સારો માર્ગદર્શક હોય, જીવનમાં સારું માર્ગદર્શક હોય તો તમે જીવનની લડાઈ સારી રીતે જીતી શકો. અને ભગવાન કૃષ્ણ અને અર્જુનના ઉદાહરણ દ્વારા આપણે ખૂબ સરસ રીતે એ વાતને આપણે સમજી શકીએ છીએ. એમાં કોઈ બેમત નથી. તો આવી જ કંઈક વાતો, મિત્રતા કેવી હોય, કેવો હોય મિત્ર, એના વિશે આપણા સુભાષિતકારોએ ખૂબ સરસ વાતો કરી છે. અને એમાંનું જ એક સુભાષિત એ ખૂબ જ મારું ગમતું છે. હું નસીબદાર છું કે મારા ઘણા બધા એવા સારા મિત્રો છે જેને આપણે આપણી દુઃખની અંગત વાતો પણ આપણે એને કરી શકીએ. એ બાબતે ખૂબ જ નસીબદાર છું. ઘણી બધી સમસ્યાઓ ઉકલી જાય જો આપણી વાત આપણે કોઈને કરી શકતા હોઈએ તો. પણ ઘણીવાર શું થાય કે માણસ પાસે પૈસા મૂકવાનું ઠેકાણું મળે, સોનું વધી ગયું હોય તો એ મૂકવાનું ઠેકાણું મળે, પણ વાત મૂકવાનું ઠેકાણું મળતું નથી. આવું વાત મૂકવાનું ઠેકાણું મળે એવો જો મિત્ર મળી જાય તો માણસનું જીવન ધન્ય થઈ જતું હોય છે. અને આવી જ વાત એક સરસ મજાની મિત્ર કેવો હોય એનું લક્ષણ દર્શાવતા આપણા સુભાષિતકારો કહે છે કે પાપા નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યાન નિગુહતિ ગુણાન પ્રકટી કરોતિ આપદગતમ ચ ન જહાતિ દદાતિ કાલે સન્મિત્ર લક્ષણમ પ્રવદંતિ સંતઃ. તો મિત્ર કેવો હોય તો એના વિશે ખૂબ સરસ મજાને એક એનામાં ગુણ કેવો હોય એના વિશે વાત કરે છે કે પાપાન નિવારયતિ. પહેલું જ જોજો, પાપાન નિવારયતિ. પાપાન નિવારયતિ એટલે પાપ કર્મ કરતા રોકે. આપણો સાચો મિત્ર એ છે જે આપણને પાપ કર્મ કરતા રોકે. આપણે કોઈ પ્રકારનું પાપ કર્મ કરતા હોય તો આપણને એમાંથી વારે કે આ તારાથી ન કરવું જોઈએ. પાપા નિવારયતિ યોજયતે હિતાય. સત્કર્મો કરવામાં આપણને પ્રેરે. હિતાય હિતકારક જે કર્મો છે આપણા, એમાં આપણને પ્રેરણા આપે, કર્મ કરવામાં આપણને જોડી દે. યોજયતે યોજન કરે, જોડે આપણને સારા કર્મો કરવામાં. યોજયતે હિતાય. આગળનું લક્ષણ છે ગુહ્યમ નિગુહ્યતિ. ગુહ્યમ નિગુહ્યતિ એટલે છુપાવવા યોગ્ય બાબતોને છુપાવે. આપણી જે ખરાબ બાબતો છે એ આપણને કહે કે તારાથી આ ન કરાય. એટલે કે આપણી જે છુપાવવા જેવી બાબતો છે, લોકો સામે જે આપણી બાબતો છુપાવવા જોઈએ, જેનાથી આપણી ઇજ્જત ઓછી થાય, આપણી આબરૂ ઘટે, એવી બાબતોને લોકોથી છુપાવે, પણ આપણને તો જણાવે જ કે આ યોગ્ય બાબત નથી એમ. એટલે છુપાવવા જેવી બાબતોને છુપાવે. અને ગુણાન પ્રકટી કરોતી. બીજા પાસે તમારા જે સદગુણો છે એને પ્રગટ કરે. તમારી સારી બાબતો જે છે એ લોકો સુધી પહોંચાડે કે મારા મિત્રમાં આ સદગુણો છે એમ. તો એવી બાબતોને બીજા સુધી પહોંચાડે. પછી છે આપદગતમ ચન જહાતી. આપણે મુશ્કેલીમાં આવી પડ્યા હોઈએ તો આપણને છોડીને ચાલ્યો ન જાય. તકલીફોમાં મૂકીને આપણને મૂકીને જતો ના રહે એમ. સાચો મિત્ર એ છે કે આપણી દરેક મુશ્કેલીમાં આપણી સાથે ઊભો રહે, આપણી પડખે ઊભો રહે કે ચિંતા ન કરતો, હું બેઠો છું. બસ આટલી વાત કહે ને તો પણ ઘણું બધું છે. એટલે આપદગતમ ચન જહાતી અને દદાતી કાલે. સમય આવે કંઈક ને કંઈક આપે. આપવું એટલે શું? તો અમારા એક જૈન મિત્ર છે મને ઘણીવાર કહેતા એમ કે આપવાની બાબતમાં જે વ્યક્તિ પાસેથી તમને 3 બાબતમાંથી કંઈક મળવું જોઈએ. 3 બાબત એટલે શું? તો કહે છે કાં તો પૈસા મળવા જોઈએ. પહેલી વાત, આ મજાકની વસ્તુ છે, પણ કાં તો પૈસા મળવા જોઈએ. બીજી વસ્તુ છે કાં તો જ્ઞાન મળવું જોઈએ, અને કાં તો આનંદ મળવો જોઈએ. તમારી પાસે જે મિત્ર છે, મિત્ર પાસેથી આ 3માંથી કંઈક તો મળવું જ જોઈએ. કાં તો રૂપિયા મળવા જોઈએ. ચલો રૂપિયા ના મળે તો કંઈ વાંધો નહીં, જ્ઞાન મળવું જોઈએ. એ પણ ના મળે તો કંઈ વાંધો નહીં, પણ એ મિત્રને મળીને આનંદ મળવો જોઈએ. એવો મિત્ર હોય કે જેને મળીને આનંદ મળે એમ. તો આ 3માંથી કંઈ ના મળે તો એ મિત્રતા જ નકામી છે. કંઈક તો મળવું જોઈએ જેને મળીને ઉમળકો આવે, આનંદ આવે, ભેટી પડવાનું મન થાય. ભલે કશું આપતો નથી એમ, આનંદ તો આપે છે ને. અને આનંદથી મોટી વસ્તુ કઈ છે એમ. એટલે દદાતી કાલે. સમય આવે કંઈક ને કંઈક આપે, સાચું માર્ગદર્શન આપે. જ્ઞાન આપવું એટલે સાચું માર્ગદર્શન આપવું એમ. તો કંઈક ને કંઈક આપે એમ.
આવા જે બાબતો છે એને સન્મિત્ર લક્ષણમ પ્રવદંતી સંત, આ બધી બાબતોને એ સજ્જન પુરુષો જે છે, સંતો જે છે, આપણા વિદ્વાનો જે છે, એને સાચા મિત્રના આ બધા લક્ષણો કહે છે. તો આમાંનું જો કોઈ લક્ષણ આપણા મિત્રોમાં હોય તો બધા લક્ષણ બધા મિત્રોમાં ન આવી શકે, પણ આમાંનું એકાદ પણ સારું લક્ષણ જો મિત્રમાં હોય તો આપણું જીવન 100% ધન્ય બની જતું હોય છે. અને આવા મિત્રો સૌને મળ્યા હશે અને મળતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.